ભવિષ્ય માલિકા અનુસાર પૃથ્વી 3 પડાવથી પસાર થઈ રહી છે. પહેલો, કળિયુગનો અંત થશે, બીજો, મહાવિનાશ થશે અને ત્રીજો આવશે એક નવો યુગ. સંત અચ્યુતાનંદ દાસજીએ કઈ 23 ભવિષ્યવાણીઓ કરી હતી તેના વિશે જાણીએ. 1. ખેડૂત ખેતીનું કામ બંધ કરી દેશે અને જંગલી જાનવર ગામડા અને શહેરો પર હુમલા કરવાનું શરૂ કરી દેશે. 2. ધરતીની ભ્રમણ કક્ષા બદલાઈ જશે અને તેના પછી કેટલાય ભૂકંપ આવશે. 3. આકાશમાં 2 સૂર્ય નીકળવાનો આભાસ થશે, તે અવકાશી ગોળા હશે જે બંગાળની ખાડીમાં પડશે અને ઓરિસ્સા પાણીમાં ડૂબી જશે. 4. સમુદ્રનું જળસ્તર વધી જશે અને જગન્નાથ પુરીના મંદિરની 22મી સીડી સુધી આ પાણી આવશે. ત્યારબાદ તેમના ભક્તો તેમને છઠિયા બાટામાં લઈ જશે. 5. પૃથ્વી પર થઈ રહેલી પ્રાકૃતિક આપત્તિઓના કારણે પૃથ્વી પર 7 દિવસો સુધી અંધારું રહેશે. કહેવાય છે કે આ ઘટના 2022 થી 2029 ના વચ્ચે થશે. 6. એક બાજુ પ્રાકૃતિક આપત્તિઓ આવશે તો બીજી બાજુ મહાયુદ્ધ, ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ થઈ જશે. 7. ત્રીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. ચીન 13 મુસ્લિમ દેશો સાથે મળીને ભારત પર હુમલો કરી દેશે. પાછળના 13 મહિના ભારત યુદ્ધમાં સામેલ હશે અને આ ભારતની લડાઈ હશે. ભારતનો તેમાં વિજય થશે. ભારત હંમેશા માટે ફક્ત તેમના દુશ્મનોનો ખાત્મો નહીં કરે, પરંતુ આખા વિશ્વનો ગુરુ પણ બનશે. 8. ભારતનો છેલ્લો રાજા એક શક્તિશાળી હિન્દુ રાજા હશે, જે યોગી પુરુષ હશે અને જેની કોઈ સંતાન નહીં હોય. તેનામાં વિશ્વનું નેતૃત્વ કરવાની અદ્ભુત ક્ષમતા હશે અને તે ધર્મની મદદથી શાંતિ સ્થાપિત કરી શકશે. 9. તે સમયે ઓરિસ્સાના અંતિમ રાજા ગજપતિ મહારાજ હશે. તે સમય દરમિયાન ભગવાન કલ્કી પ્રગટ થશે, જે યુદ્ધમાં ભારતનો સાથ આપશે. 10. અમેરિકાનો એક મોટો ભાગ પાણીમાં ડૂબી જશે, ચીનના કેટલાય ટુકડા થઈ જશે, પાકિસ્તાનનું નામોનિશાન જ નહીં રહે. પાકિસ્તાન સાથે મળીને લડવા વાળી શક્તિ કમજોર અને દયનીય થઈ જશે. રૂસ એક હિન્દુ દેશ બની જશે. યુરોપ યુદ્ધ લડવા લાયક નહીં રહે, ત્યાંની જનસંખ્યા ના બરાબર હશે. 11. યુરોપની લગભગ બધી આબાદી નાશ પામશે. અંતમાં રૂસ સફળતા પ્રાપ્ત કરશે, રૂસને આગામી અવતાર વશમાં કરશે. 12. લોકો કીડા મકોડાની જેમ મૃત્યુને પ્રાપ્ત થશે અને વિશ્વની સંખ્યા 64 કરોડ જ રહી જશે. ચીનનો નાશ થઈ જશે અને રશિયા હિન્દુ રાષ્ટ્ર બનશે. 13. ભવિષ્ય માલિકા અનુસાર 2025 પછીનો સમય એક આફત જેવો હશે. તે લોકો જ જીવતા બચશે જે ધર્મ અને સત્યના માર્ગ પર ચાલશે. 14. ભારતના સંદર્ભમાં કન્નડમાં લખેલી ભવિષ્યવાણીના અનુવાદમાં એવું કહેવાય છે કે 6 અને 7 નો સરવાળો 13 થાય છે અને તેમાં 13 ઉમેરવાથી 26 અંક મળે છે. તે જ અંક 26 ના માધ્યમથી અચ્યુતાનંદ દાસે ભારત પર થવા વાળા હુમલાના વિશે ભવિષ્યવાણી કરી છે. શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળ છવાયેલા રહેશે. વર્ષ 2024માં શનિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં જવાનો છે. 15. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ત્યાં 2.5 વર્ષ સુધી રહેશે. આગાહી મુજબ દેશની બાગડોર એક એવા સંતના હાથમાં હશે જે અપ્રણિત હશે. 16. જગન્નાથપુરીને જોડતો રાષ્ટ્રીય માર્ગ બનાવવામાં આવશે. ઓરિસ્સાનો છેલ્લો રાજા બાળક વૃદ્ધ હશે, તેનો અર્થ એ કે તે બાળકો જેવું હશે. ભગવાન જગન્નાથના ધામ પુરી મંદિરના શિખર પરથી પથ્થરો નીચે પડશે
અને મંદિરનો ધ્વજ ઘણી વખત નીચે પડશે. આ સમય દરમિયાન કુદરતી આફતોના કારણે ભારતમાં જગન્નાથપુરી સમુદ્રના ગર્ભમાં ભળી જશે. 17 વડીલો અને શિક્ષકોનો અનાદર થશે, જ્યારે ઢોંગી લોકો ધર્મગુરુ બનીને લોકોને હેતરશે. ભવિષ્યમાં લોકોના મનમાંથી ધર્મ, સંવેદનશીલતા, પ્રેમ અને સંસ્કારો ખતમ થઈ જશે. ધર્મનિષ્ઠ અને ધાર્મિક ભક્તોની મજાક ઉડાવવામાં આવશે. 18 ધીરે ધીરે આસ્તિકોની સંખ્યા ઘટતી જશે અને આ દુનિયા આસ્તિક અને નાસ્તિક વચ્ચે વહેંચાઈ જશે. મનુષ્ય વ્યભિચારી બનશે, પુરુષ અને પુરુષ વચ્ચે અને સ્ત્રી સાથે સ્ત્રીનો કુદરતી સંબંધ હશે. 19 માનવ ઘર પર પ્રાણીઓનો હુમલો થશે. આવનારા દિવસોમાં માનવ અને પ્રાણીઓની લડાઈ જોવા મળશે. વન્ય પ્રાણીઓ શહેરોમાં ફરતા રહેશે. 20 કુદરતી આફતો પાયમાલ કરશે. લોકો વિચિત્ર રોગચાળા અને રોગોથી પરેશાન થશે. પવન લોકોને ભારે પરેશાન કરશે. મોંઘવારી એટલી વધી જશે કે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરશે. 21 કલયુગના અંતમાં જીવન આપનાર સૂર્ય જીવનદાતા બનશે. મહાગુપ્ત પદ્મકલ્પ અનુસાર ભગવાન જગન્નાથ તેમના હાથમાં 12 તલવાર લઈને સમગ્ર પૃથ્વી પર ફરશે અને તમામ મલેચ્છા લોકોને મારી નાખશે. જ્યારે બધાનો સંહાર થશે ત્યારે જ કળિયુગનો અંત આવશે. ભગવાન કલ્કી સંભલ ગામમાં રહેશે. સંભાલ ગામ ઉત્તર પ્રદેશમાં પણ છે અને માત્ર ઓરિસ્સામાં જ છે. ભગવાન કલ્કીનું નામ ચક્રમણિ અથવા ચક્રધર હશે. તેમના પિતાનું નામ વિષ્ણુ શર્મા હશે. 22 મહાભારતના યુદ્ધને લઈને તેમની ભવિષ્યવાણી પણ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ઘણા લોકો કોઈ કારણસર આ યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા. તે બધા યોદ્ધાઓ યુદ્ધ લડવા માંગે છે અને હવે કળિયુગના અંતમાં કલ્કી અવતારનો જન્મ થશે ત્યારે તેમની ઈચ્છા પૂરી થશે. ભગવાન બલરામ પણ યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા. બલરામજી જગન્નાથપુરીમાં બલભદ્ર તરીકે ઓળખાય છે. કલયુગના અંતે બલરામજી પ્રગટ થશે અને મહાભારતનું અધૂરું યુદ્ધ ફરીથી લડવામાં આવશે. 23 આ પછી 1000 વર્ષ સુધી શાંતિનો યુગ આવશે.